सी प्राणनाथ प्यारे, श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ की। सर्व सुंदर साधना चरणों में कोटानुकोट धन्यवाद प्रणाम जी। बड़ा कयामत नामा प्रकरण नंबर 22 ચોપાઈ નંબર 28 આપણે આવ્યા છે। ચોપાઈ નંબર 28 આપણે આવ્યા છે। ताए हर भात रंज पहुंचाया जीना, सो लटके बीच सुली अगीना, चुगल खोर काटे हाथ पाव, और शक्ति दिलों को लगे घाव, और शक्ति दिलों को लगे घाव। જે 10 પ્રકારની જે દોજક બતાવી હતી, એ દોજકની અંદર બીજી દોજક આપણે જોઈ રહ્યા છે। તો જે બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ, તાએ હર ભાત રંજ પહોંચાયા જીન। કોને રંજ પહોંચાવે? તો બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ, કે એમને જો કષ્ટ કોઈ પહોંચાવે, બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિને જો કોઈ કષ્ટ પહોંચાવે તો એમની સરસ્વતી આવે તો એમને સૂલી પર ચડાવી દેવામાં આવશે। સૂલી પર સો લટકે બીચ સૂલી, સૂલી પર ચડાવી દેવામાં આવશે એટલું નહીં, લટકે બીચ સૂલી અગીન, અને નીચે છે ને એ અગ્નિ, નીચે અગ્નિને અગ્નિ હોય, અગ્નિ સળગાવે અને ઉપર સૂલી પર ચડાવી દીધા હોય, એટલે બાર્બેક્યુ કરે। બ્રહ્મ સૃષ્ટિને જો કોઈ કષ્ટ પહોંચાવે તો, પણ બ્રહ્મ સૃષ્ટિને કષ્ટ પહોંચાવી શકે? સાંભળજો સુંદર સાથ, બ્રહ્મ સૃષ્ટિને કષ્ટ પહોંચાવી શકે। કેમ? કારણ શું? કે ધનીનો જે ખેલ છે એ ખેલ કરવા માટે। વિતક જુઓ તમે, બિહારીજી છે, રતનભાઈની આતમ હતી, પણ ઇન્દ્રાવતીજીને કેટલું કષ્ટ પહોંચાવ્યું। જો એ કષ્ટ ન પહોંચાવ્યું હોત તો જામનગરમાંથી બહાર ન નીકળ્યા હોત, પ્રચાર પ્રસાર ન થયો હોત। એટલે ધનીનો સંદેશ કયો હોય, ધનીનો કોઈક ઈશારો હોય, બ્રહ્મ સૃષ્ટિને કહી શકે, કારણ કે એ વાહેદત છે એટલા માટે કહી શકે। કારણ કે બ્રહ્મ સૃષ્ટિને કે એની પાછળનું કારણ કે અંતસ્કરણ એનું ખડું નથી। જો અંતસ્કરણ ખરું હોય તો સમજી લેવાનું એ બ્રહ્મ સૃષ્ટિ નથી। તો બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિને જે કષ્ટ પહોંચાવે એને સૂરી પર ચડાવી દેવામાં આવે અને નીચે અગ્નિ જલાવવામાં આવશે એમ કે છે। ચુગલખોર કાટે હાથ પાવ। હવે જે ચુગલખોર છે, જે ચુગલી કરતા હોય, અહીંનું અહીં તેનું અહીં કરતા હોય, એવા લોકો, જે ચુગલખોર છે એ ચુગલખોરના હાથ પાવ કાપી નાખવામાં આવશે। और शक्ति दिलों को लगेगा, और शक्ति दिलों को लगेगा, અને શક્તિ દિલો કો લગેગા, અને જે કઠોર દિલવાળા જે છે, કોઈની પર દયા ના આવતી હોય, કશું ના આવતું હોય, જે એવા લોકો છે કઠોર દિલવાળા, પથ્થર દિલવાળા જે છે, એમની છાતીની અંદર ભાલા મારવામાં આવશે। એમની છાતીની અંદર ભાલા મારવામાં આવશે। આ 10 પ્રકારની દોજક બતાવેલી છે। એ 10 बात की कही दोजक, जो वे फुरमान हुए हक, जिन्हों फैल जैसी किए, तिनको बदले तैसे दिए। કે આ 10 પ્રકારની જે દોજક છે, આ જે 10 પ્રકારની જે દોજક છે
ये 10 प्रकार की दोजक जो फुरमान हुए हक કે જે રાજી મહારાજની જે આજ્ઞા, કારણ કે આમ ખલક માટે છે આ બધું, એ રાજી મહારાજનો જે હુકમ છે એ હુકમનું જે પાલન ન કરે, આજ્ઞા ન કરે, આજ્ઞાની અંદર ન રહે, પાલન ન કરે, ખુદાના ફુરમાન જે છે એને માને નહીં અને પોતાની મનમાની કરે, ખુદાના ફુરમાનને માને નહીં અને પોતાની મનમાની કરે, એમને આ 10 પ્રકારની દોજક, આ 10 પ્રકારની દોજકની અગ્નિની અંદર એમને જલવું પડશે. 10 પ્રકારની અગ્નિની અંદર એમને જલવું પડશે. जिन्हू फैल जैसा किए, આ કોણ કહી રહ્યું છે? તો ઇમામ સાલ્વી જે છે, ઇમામ સાલ્વી પોતાના પુત્રને બતાવી રહ્યા છે કે ખુદાના વચનોનું, ખુદાના હુકમનું પાલન નહીં કરે, એને આ 10 પ્રકારની દોજકની અંદર જલવું પડશે એમ કહે છે કે જેને જેને જેવું કર્મ કર્યું હશે એવું એને ફળ મળશે, એવું એને ફળ મળશે. એટલે કર્મકાંડ આવી ગયો અહીંયા આગળ, શરીયત આવી ગઈ. कर्म करी जा फल की इच्छा मत करना इंसान, जैसा कर्म करेगा वैसा फल देगा भगवान. એ જે છે કર્મકાંડ, એ કર્મકાંડ આવી ગયો. પણ એ કર્મકાંડ કેમ અહીંયા બતાવ્યો, એની પાછળનું કારણ શું છે? કે ધનીએ શરિયત ચલાવી હતી પહેલા, શરિયત અને તરીકત જે ચલાવી હતી, અને એ શરિયતને ન માનને વાળા, હિન્દુસ્તાનમાં તો પહેલા હતી શરિયત, પણ એ શરિયતને ન માને એમના માટે આ છે. ધનીના હુકમનું પાલન ન કરે એમના માટે. તો પ્રશ્ન અહીંયા એક થાય કે આમ ખલક જે છે એ ધનીના હુકમનું પાલન ન કરે તો એમને આ 10 પ્રકારની દોજક મળી છે. તો જે મોમીનો જે છે એ મોમીનો હવે અહીંયા આગળ ધની ન કહેવાય, પેલા રાજી મહારાજની છે કે જે 10 પ્રકારની જે દોજક મળી છે એ ધનીના હુકમનું પાલન ન કરે, મીન્સ પારબ્રહ્મ પરમાત્માના હુકમનું પાલન ન કરે તો એમને 10 પ્રકારની દોજક આપી છે. પણ જે મોમીનો જે છે એ મોમીનો ધનીનો હવે હુકમ ન કહેવાય, ધનીના દિલની ઈચ્છાનો જે પાલન ન કરે તો એમને શું થાય? આ એક પ્રશ્ન થાય કે ન થાય? ધનીએ તો મીન્સ પારબ્રહ્મ પરમાત્માએ, કારણ કે ખુદા એમના છે, તો પારબ્રહ્મ પરમાત્માએ કે એમના હુકમનું પાલન ન કર્યું તો 10 પ્રકારની દોજક આપી એમને. પણ બ્રહ્મ સૃષ્ટિ છે એ બ્રહ્મ સૃષ્ટિ એ ધનીના આજ્ઞાનું પાલન ન કરે, એમને દિલની ઈચ્છાનું પાલન ન કરે તો એમને શું મળે? પ્રશ્ન છે આ. બતાવતો નથી, પણ જાતે આને વિચારો કે શું મળે. फुरमाया केतक फेर उठाए, तक भरो धोजक है मसगी पाए, और जो कहे मोमिन के घर, जो खासी उमत साहेब के दर. કે આ 10 પ્રકારની દોજક આપ્યા પછી 10 પ્રકારની દોજકની અંદર જલવું પડશે, અને જલ્યા પછી એ પાક થશે, અને પાક થશે પછી જ એમને અખંડ બહિષ્ઠી મળશે. એ વગર નહીં બને. કહેવાનો મતલબ કે તમે પહેલા સુધરો કે પછી સુધરો, પણ જો સુધરશો નહીં તો અખંડ બહિષ્ઠી મળશે નહીં. આમ ખલક માટે. અને જે અહંકારની અંદર છે
જે અહંકારની અંદર છે, એટલે તકબરો દોજક હેમ સગી પાए और जो कहे મોતીન કે ઘર. પછી જોઈએ કે જે અહંકારી અભિમાની જે છે એમનો અહંકાર પણ ચૂરે ચૂરા થઈ જશે એમ કે છે. અને એ જો ચૂરે ચૂરા અહંકાર ન થાય તો આ દોજકની અગ્નિની અંદર જલશે એમનો અહંકાર. ક્યાં સુધી? કે જ્યાં સુધી એમનો અહંકાર ચૂરે ચૂરા ન થાય ત્યાં સુધી દોજકની અગ્નિની અંદર જલશે. પોતાનો અહંકાર જ્યાં સુધી સમાપ્ત ન થાય ત્યાં સુધી દોજકની અગ્નિની અંદર જશે. એ જ રીતે સુંદર સાથ આપણા માટે કે જ્યાં સુધી આપણો અહંકાર સમાપ્ત નહીં થઈ જાય, મોમીનો માટે પણ છે. એ જ અહંકાર જો આપણો સમાપ્ત નહીં થાય, આપણું અહંકાર આપણો કહો છે મહેપણું, બુઝરગી, આ બધું સમજ્યા પછી આપણું જે મહેપણું છે, આપણી જે બુઝરગી છે, આપણી જે મનમાની આપણે કરી રહ્યા છીએ, આપણે જે મનમાની કરી રહ્યા છીએ, આ બધી જ વસ્તુ આવે. હવે એ જો આપણો ન સમાપ્ત થાય તો આપણે ધનીથી દૂર થતા જઈશું. ધનીનો ઇશ્ક નહીં મળે. ધનીનો ઇશ્ક નહીં મળે, ધનીના દીદાર નહીં થાય. આપણે મનમાની કરી રહ્યા છીએ. અમુક વાર આપણે મનમાની કરી રહ્યા છીએ. આપણે આટલી બધી સમજ અને સૂઝ હોવા છતાં આપણે મનમાની કરી રહ્યા છીએ. સુંદર સાથના જે દિલના જે ભાવ હોય, દિલની ઈચ્છાઓ જે છે એને પૂરી નથી કરવા દેતા. આપણે બધા પૂરી નથી કરવા દેતા. આ એક પ્રકારનો અહંકાર છે. એટલે આપણે કહેવાનો મતલબ એક જ છે કે કોઈ પણ કાર્ય એવું કરો કે જે સુંદર સાથ છે એમના દિલને ચોટ ન લાગે. જો એમનું દિલ દુખાવશો તો એમના દિલની અંદર ધની વિરાજમાન છે, એમને દુઃખ થશે. એના કરતો એ સખી કરતો ધનીને વધારે દુઃખ થશે. અને આ ન કરો. ધનીથી દૂર થતા જઈશું. એ આમ ખલક માટે આ છે, પણ એની સાથે સાથે મોમીનો માટે પણ આ જોઈ લો. જો આપણે આવું કરીએ તો ધનીથી દૂર થતા જઈશું. એમનો તો આમ ખલકનો તો જ્યાં સુધી અહંકાર ચૂરે ચૂરા નહીં થાય ત્યાં સુધી આ દોજકની અગ્નિ અંદર જવું પડશે. પણ જ્યારે નિર્મળ થયા તો એમને અખંડ બહિષ્ઠી મળશે. એમ જ્યારે આપણો અહંકાર ગયો, આપણું મેહપણું ગયું, આપણી બુઝરગી ગઈ, તો ધની સહેરાગ से પણ નજદીક છે. ધની સહેરાગ से પણ નજદીક છે. और जो कहे मोतियन मोतियन के घर, और जो कहे मोतियन के घर, जो खासी उमत साहेब के दर, सो खासी उमत साहेब के दर. કે જેમને મોમીન કહ્યા છે, જેમને મોમીન કહ્યા છે એ રાજી મહારાજની અંગના છે, અંગ છે. રાજી મહારાજનું અંગ છે. આપણે રાજી મહારાજના તન છે અને શામાજીના અંગો છે. તો કેમ શામાજીના અંગો છે? એની પાછળનું કારણ શું છે? કે આપણે ઈશ્કના સ્વરૂપો છે. ઈશ્વરી સૃષ્ટિ પણ રાજી મહારાજના અંગ છે. રાજી મહારાજની સુરતા છે, પણ એ કઈ સત સ્વરૂપની સુરતા છે. સુંદર સાથ, એ સત સ્વરૂપની સુરતા છે. જ્યારે જે મોમીન છે, જે બ્રહ્મ સૃષ્ટિ છે, એ રાજી મહારાજના તન છે અને શ્યામાજીના અંગો છે. કારણ કે અંગ કયા છે? તો આનંદ સ્વરૂપના અંગ છે. લીલા સોનાથી થાય? અંગોથી થાય. અને એ અંગો છે આપણે, એટલે ઈશ્કના સ્વરૂપો છે. અને એમને કુરાનની અંદર મોતી કહ્યું છે. અને એ પરમધામની અંદર રહેને વાળા છે. પરમધામની અંદર રહી રહ્યા છે. રાજ્ય મહારાજના અંગ છે. કુરાનની અંદર એમને મોતી કહ્યા છે. એટલે કે છે ઓર જો કહે મોતિયન કે ઘર, ઓર જો કહે મોતિયન કે ઘર. એમને મોતી કહે છે અને એમનું ઘર કયું છે? પરમધામ જે છે.
એ ખાસી ઉમત સાહેબ કેદર. સાહેબ કેદર મીન્સ કે એમનું છે, એમના તનો છે. इनको जो लगे कहे, इनको जो लगे कहे, मुत्तकी मुद्दो मिले कहे, जिनो इनो की दोस्ती लई, साहेबे पातशाही तिनको दई. જો મોમિનો માટે શું કહ્યું છે રાજધાનીએ, અને એમની સંગત કરે એમને પણ શું કહ્યું છે. કે જે મોમિન જે છે કે મોમિનની સંગત કરી, મોમિનનો સાથ જેણે આપ્યો, એ કોણ છે કે તો કે ઈશ્વરી સૃષ્ટિ છે એમ કે છે. इनको जो लगे रहे, इनको जो लगे रहे, इनको जो, इनको मीन्स કોણ હે કે જે મોમિન છે એ મોમિનને લગેરા રહે, એમનો સાથ આપે, એમના પગલે પગલે ચાલે, એ ઈશ્વરી સૃષ્ટિ છે. સો મુત્તકી બુંદો મિલે રહે, સો મુત્તકી, તો એ કોણ છે? મુત્તકી મીન્સ ઈશ્વરી સૃષ્ટિ છે. અને એ ઈશ્વરી સૃષ્ટિ છે, એ ઈશ્વરી સૃષ્ટિ છે, એ મોમિનોનો સાથ કદાપી ન છોડે. એટલે કે છે ઇनको जो लगे रहे, सो मुत्तकी बंदो को कहे, सो मुत्तकी बंदे को कहे, મીન્સ મોમિનોનો સાથ ન છોડે, એ ઈશ્વરી સૃષ્ટિ. અને એમનો જે સાથ છે એમની સાથે ચાલશે એમ કે છે, એમની પગલે પગલે ચાલશે. અને આવા જે છે સુંદર સાથ, એ મોમિનોના સાચા દોસ્ત કહેલા છે. જીનો ઇનો કી દોસ્તી લઈ, જીનો મીન્સ જે ચાલી રહ્યું છે, જીનો ઇનોકી કોની? તો બ્રહ્મ સૃષ્ટિની આ દોસ્તી લઈ, કે મોમિનોના એમના દોસ્ત કહેલા છે. સાહેબે પાતશાહી તિનકો દઈ, સાહેબે પાતશાહી તિનકો દઈ. ચોથું ચરણ બહુ મહત્વનું છે કે રાજ્ય મહારાજે એમની પણ પાતશાહી બતાવેલી છે, એમનું પણ મહત્વ બતાવેલું છે. હવે અહીંયા આગળ જે વાત કરી રહ્યા છે એમાં થોડુંક આપણે અંદર જઈએ, થોડા ડીપ ઉતરીએ કે મોમિનના પગલે પગલે ચાલે, મોમિનની સાથે દોસ્તી કરે, બ્રહ્મ સૃષ્ટિ સાથે દોસ્તી કરે, એની સંગતે ચાલે. એ આ બ્રહ્માંડની અંદર એ બ્રહ્મ સૃષ્ટિની સંગત ઈશ્વરી સૃષ્ટિ પણ કરશે અને આમ ખલક પણ કરશે. એવું ના માનશો કે આમ ખલક નહીં કરે. સંગત, જે રીતે વિતકનો પ્રસંગ છે, જે રીતે અહીંયા સુરત થી સ્વામીજીએ જ્યારે આ જાગણી પ્રવાસ શરૂ કર્યો અને પન્નાજીની અંદર પહોંચતા પહોંચતા 5000 સુંદર સાથ હતા, 5000 સુંદર સાથ હતા. એમાં 500 જ બ્રહ્મ સૃષ્ટિ હતી, 1500 ઈશ્વરી સૃષ્ટિ હતી અને 3000 જે છે એ આમ ખલક હતી. અને એ પણ સંગત કરી, મોમિનોની સંગત કરી, ધનીની સંગત કરી, પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરી અને એ માર્ગ પર ચાલ્યા. અને એ જ રીતે છઠ્ઠા દિવસની અંદર મોમિનોની જે સંગત કરશે એ ઈશ્વરી સૃષ્ટિ હશે કે આમ ખલક હશે, એમને પણ પાતશાહી મળશે. અને એ પાતશાહી કઈ તો ઈશ્વરી સૃષ્ટિને પાતશાહી મળશે. અને જે આમ ખલક હશે, જીવ સૃષ્ટિ હશે, એ જીવ સૃષ્ટિને ત્રીજી બહિસ્તી મળશે, ત્રીજી બહિસ્તી, અખંડ બહિસ્તી મળશે. અને એ બહિસ્તી કઈ? એ ત્રીજી બહિસ્તી તો કઈ કે જે વ્રજ અને રાસથી પણ ઉપરની બહિસ્તી છે. રાસ અને વ્રજથી પણ ઉપરની બહિસ્તી, ત્રીજી બહિસ્તી. અને આપણે બીજી રીતે કહીએ કે ધનીએ બતાવેલા જે માર્ગ છે એ પ્રમાણે ચાલે તો એ મોહમ્મદની જે બહિસ્તી બતાવી છે એ બહિસ્તી એમને મળશે, ત્રીજી બહિસ્તી. એ ભલે ઈશ્વરી સૃષ્ટિ નથી, ભલે જીવ સૃષ્ટિ, ભલે બ્રહ્મ સૃષ્ટિ નથી, ઈશ્વરી સૃષ્ટિ નથી,
પણ આમ ખલક છે, અને તેમ છતાં પણ એ ધનીએ બતાવેલા માર્ગ પર ચાલી રહી છે. એટલે સાહેબે પાતશાહી તિનકો દઈ, સાહેબે પાતશાહી તિનકો દઈ. ત્રીજી બહિસ્તી બહુ મહત્વની બહિસ્તી, ત્રીજી બહિસ્તી. કારણ કે પહેલી જે બહિસ્તી છે એ બ્રહ્મ સૃષ્ટિના જીવોની બહિસ્તી છે, ત્યાં બીજું કોઈ ના આવી શકે. બીજી બહિસ્તી છે ઈશ્વરી સૃષ્ટિના જીવોની બહિસ્તી છે. પણ જે ત્રીજી બહિસ્તી, જે મહત્વની બહિસ્તી છે, એ સ્વામીજીના બતાવેલા જે માર્ગ પર ચાલતી હોય, જે બ્રહ્મ સૃષ્ટિના પગલે પગલે ચાલતી હોય. હવે બ્રહ્મ સૃષ્ટિના પગલે પગલે ચાલે મીન્સ એ સ્વામીજીનો બતાવેલો માર્ગ છે, એની પર ચાલી રહી છે. આપણે શું કરીએ છીએ? ધનીએ જે માર્ગ બતાવ્યો છે એ પર ચાલી રહ્યા છે, અને આપણા પગલે પગલે આપણી પાછળ જે ચાલી રહ્યા છે મીન્સ કે બીજી રીતે એ વાણી કે છે એ પ્રમાણે ચાલી રહ્યા છે, અને એમને ત્રીજી પરિસ્થિતિ મળી રહી છે. और भी सुनो दूजी जंजीर, और भी सुनो, और भी सुनो दूजी, सुनो दूजी जंजीर, दिल दे देखो खीर और नीर, ये जो दुनिया का कहा आसमान, दो तिकड़े दिल कहा जहान. कुरान ની અંદર और भी सुनो दूजी जंजीर, और भी सुनो दूजी जंजीर, એટલે કુરાનની અંદર બીજી જંજીરની અંદર પણ બતાવેલું છે, બીજું બયાન કરેલું છે, એ પણ તમે સાંભળો. આ બધા બયાન ક્યાં છે? કુરાનની અંદર છે. શરિયત ચલાવી અને એની સાથે સાથે કે આને ન માનશો તો તમને આ રીતે મળશે, આ પણ બધું બતાવેલું છે. દિલ દે દેખો ખીર ઓર નીર, ઓર ભી સુનો દૂજી જંજીર, બીજું પણ સાંભળો કે બાકી છે. શું? કે તમારા દિલથી તમે નક્કી કરો કે સાચું શું છે ને ખોટું શું છે. દિલથી નક્કી કરો. દિલ દે દેખો ખીર ઓર નીર, માયા ને બ્રહ્મને તમે દિલથી જુઓ. તમે ખીર ઓર નીરના નિવેડા આગળ જોઈ ગયા આપણે. સત્ય શું છે અને જૂઠ શું છે. જૂઠની રાહ પર ન ઉભા રહો, જૂઠની રાહ પર ન ચાલો. કે આ સખી છે અને આ સખી છે અને જૂઠી કહી રહે છે તો એને સાથ ના આપો, એને સાચી રાહ બતાવો, એને વાળો. કે આખિરના વક્તની અંદર, આખિરના એ જો દુનિયા કહ્યા આસમાન મીન્સ આ બ્રહ્માંડ જે છે, આખિરના વક્તની અંદર આના બે ટુકડા થઈ જશે. દો ટુકડે દિલ કહા જહાન, દો ટુકડે દિલ કહા જહાન. અને આ રીતે કે જેમાં દુનિયાના બે ટુકડા થઈ જશે, એમ કે છે દિલના પણ બે ટુકડા થઈ જશે. દિલના પણ બે ટુકડા થઈ જશે. હવે દિલના બે ટુકડા થઈ જશે એટલે શું થશે? એનો અર્થ શું? જો આ રીતે આપણે ચાલ્યા, આ રીતે ચાલ્યા, તો આપણા દિલની અંદર જે છે ને એ કુફર છે ને, કારણ કે આને શું કહેવાય ખબર છે? એક કહેવત છે. કહેવત શું છે? બે રીતે બે કહેવત છે કે ડોસી મર્યાનો વાંધો નથી, જમ પેદાનો વાંધો છે. એક આ કહેવત છે આની અંદર. અને બીજી કહેવત છે કે એકવાર લોહી ચાખી લીધું તો પછી એને છોડે નહીં. એમ શિકારી જે હોય, એટલે જે શિકાર કરતા હોય, અને એકવાર જે લોહી ચાખી લીધું તો પછી એને એ શિકાર કરવાનું ભૂલે નહીં. એની અંદર એને રસ પડવા મળ્યો. એમ એકવાર તમે જૂઠું બોલ્યા તો પછી એમાં ફસાતા જશો, એમ કે છે. એટલે જે કુફર છે ને, એ કુફર દિલની અંદર ઘર કરી જશે. આ કુફર છે દિલમાં ઘર કરી જશે.
એટલે સત્યને પહેચાન કરો એમ કે છે. ખીર અને નીરના નિવેડા આ છે કે દિલથી તમે આની પર વિચાર કરો એમ કે આપણે જે માર્ગ પર ચાલી રહ્યા છે એ તો સાચો માર્ગ છે ને કે ખોટો માર્ગ છે. સાચો માર્ગ હોય એની રાહ પર ચાલો, ખોટા માર્ગને સાથ ન આપો. જો એ સાથ આપ્યો તો તમે એની એવા બની જશો. એ રોજ હે નિપટ સખત, जो झूल झूला होसी कयामत बखत, बीच हवा के पहाड़ उड़ाई, ए जो दुनिया में बुजुर्ग कहलाए. કે આખિરના સમયે, કયામતના સમયે કયામતના સમયે સુંદર સાહેબ બહુ બારીક વાતો છે, આ સમજો. અને આ બનશે, અવશ્ય બનશે. અત્યારે તો રાત ખેંચીને રાખી છે, 7મા દિવસનો છે આ. 6ઠ્ઠા દિવસનો મોમીનો છે, પણ 7મા દિવસની અંદર આ બધું થશે. એટલે ચેત શકો સોચિત લ્યો. એ રોજ હે નિપટ સખત, એ રોજ હે નિપટ સખત. બહુ નથી, નજદીક છે, આ નજદીકનો સમય છે. અને આ સમયે ખલબલી મચી જશે, હોહાકાર થઈ જશે આ સમયે. યો ઝુલઝુલા હોસી કયામત વખત, ઝુલઝુલા હોહાકાર થઈ જશે, ખલબલી મચી જશે. કારણ શું? તો એની પાછળનું કારણ કે જે बीच हवा के पहाड़ उड़ाए, बीच हवा के पहाड़ उड़ाए. હવે કયો પહાડ છે? તે જે અંગુઓ જે છે, જ્ઞાની છે, ઇલ્મી છે, ધર્મચારીઓ છે, નારી ફિરકાના બધા તમે જોવા બધા કે પોતાની મનમાની કરી રહ્યા છે. અને આ જે બધા છે પોતાને મહાન બતાવતા હતા. મેઇન વસ્તુ, કારણ કે એમનો અહંકાર આ હતો, પોતાને મહાન બતાવતા હતા, મહાન ગણાવી રહ્યા હતા આવા લોકો. અને એમનો જે અહંકાર પહાડ જેવો હોય, ન ઝૂકે, પણ એ પણ આખીરના વખત કે ચૂરી ચૂરા થઈ જશે. એમનો અહંકાર હવાની અંદર ઉડી જશે, ચૂરી ચૂરા થઈને એમનો અહંકાર હવાની અંદર ઉડી જશે. આમાંથી આપણે શું લેવાનું છે? આમાંથી લેવાનું છે તો શું? અહંકારથી આપણને શું મળે? બહુ મહત્વનો પોઈન્ટ છે. આપણી રહેણી બદલવી હોય, આપણું મન નમન કરવું હોય તો અહંકારથી આપણને શું મળે? આ અહંકારથી આપણને ખોટ સિવાય કશું મળતું નથી. નુકસાન નુકસાન ને નુકસાન જ છે. તમે જાતે વિચારો છો કે અહંકારથી નુકસાન નુકસાન ને નુકસાન સિવાય કશું જ નથી. દિલથી વિચારશો તો સમજાશે. बुजुर्ग को धोखा क्यों न जाए, जो बखत ऐसा दिया दिखाए, फुतवे इनो के जावे तब, ऐसा कठिन बखत देखे जब. કે આવા જે પઢે લીખેલા જે લોક હોય, આમનું મીટે ક્યારે એમ કે છે, આમનો અહંકાર ક્યારે સમાપ્ત થાય કે છે. પણ જ્ઞાની હોય, પઢે લીખેલા હોય, એમના સંશયો કદાપી મળતા નથી એમ કે છે. बुजुर्ग को धोखा क्यों न जाए, जो बखत ऐसा दिया दिखाए, फतवे इनो के जावे तब, ફતો ઇને કે જાવ. એમના સંશયો ક્યારે મીટે એમ કે છે? કદાપી એમના સંશયો ન મીટે. પોતાનો ઇલમની અંદર પોતાનો અહંકાર હોય, જ્ઞાની હોય, વિદ્વાન હોય,
પોતાની સત્તાનું, ધર્મચારીઓ મીન્સ પોતાના સત્તાનું અભિમાન હોય, એમનો અહંકાર કદાપી મળે. અને એટલા માટે એમ કે છે કે એમને કારણે આ દુનિયાને શોષવું પડે છે અને શોષી રહ્યા છે. એમને કારણે આ દુનિયાની અંદર કઠિન સમય ચાલી રહ્યો છે. એની પાછળનું મેઇન કારણ શું છે? અંગો. જો એમણે સાચી રાહ બતાવી હોત તો આ દુનિયામાં આટલો કઠિન સમય આવે ખરો? વિચારો સુંદર સાથ, એ અંગોએ, એ જ્ઞાનીઓએ સાચી રાહ બતાવી હોત તો આ દુનિયાની અંદર આવો કઠિન સમય આવે ખરો? બધા જ પોતપોતાની રીતે, બધા જ આખી દુનિયા જે છે એ પોતપોતાની રીતે સાચા દિલથી સાચી રાહ પર ચાલે તો આ કઠિન સમય આવે ખરો? સત્યુગ આવી જાય. જે સત્યુગ હતો, સત્યુગ જેવો સમય આવી જાય. પણ અહીંયા કોણ શા માટે નથી આવ્યો? એની પાછળનું કારણ, આ કઠિન સમય આવ્યો છે એની પાછળનું કારણ આ અંગો છે. જ્ઞાની છે એ સાચી રાહ કોઈને બતાવતા નથી. અને આવા જ્યારે સંકટના સમયો જ્યારે જોશે કે ફતવે ઇનો કે જાવે તબ, ફતવે ઇનો કે જાવે તબ, કે સંકટ સમય જ્યારે જોશે, આટલો કઠિન સમય જ્યારે જોશે ત્યારે કે છે એમનો અહંકાર જે છે એ મટશે. એ વગર એમનો અહંકાર મટશે નહીં. કે હાય શું કરી રહ્યા છે મારા, આટલું બધું થયું, આટલું થયું, આટલું થયું, અને તેમ છતો જો અહંકાર નહીં છોડે. સાંભળજો સુંદર સાથ, તેમ છતો પણ જો અહંકાર નહીં છોડે તો એમની કેવી દશા છે ખબર છે? એમની દશા કેવી છે કે એક સાપ હોય, સાંભળજો સુંદર સાથ, એક સાપ હોય અને એ સાપને હજારો કીડીઓ વીંટાઈ ગઈ હોય, એમને વીંટાઈ વળી હોય અને ચટકા મારતી હોય તો કેટલી વેદના. હજારો કીડીઓ એક સાથે ચટકા મારે, આ વેદના કેવી. કહેવાનો મતલબ એક છે સુંદર સાથ, આમાંથી શું લેવાનું? આપણે આમાંથી શું લેવાનું? કે કોઈને ગેરમાર્ગે ન દોરો, કોઈને ઘરે માર્ગે ન દોરો. ન સમજાય તો ભાઈ કહી દેવાનું, ભાઈ મને સમજ નથી. પણ પોતાની મનમાની ન કરો. પોતાની આપણે મનમાની કરીએ એનો મતલબ કે આપણે ગેરમાર્ગે દોરી રહ્યા છીએ. ધણીના બતાવેલા માર્ગ પર ચાલો અને ચલાવતા શીખો. પણ આ કરો ને પેલું કરો ને પેલું કરો ને પેલું કરો ને પેલું કરો. શા માટે? સ્વામીજીએ કહી દીધું ચોખ્ખું. હવે તમે સમજો, ધણીએ ચોખ્ખું બતાવી દીધું. શું બતાવી દીધું? કેવું નથી, તપમો નથી, જપમો નથી, મારામો આમો તેમો, છતાં પણ કરી રહ્યા છીએ આપણે અને કરાવી રહ્યા છે. આટલી મારા કરો, આટલી મારા કરો, આટલા તાપ મંત્ર કરો. શા માટે કરવાના? ધનીને શું સમજ્યા છે? આ રીતે પ્રેમ મને ધનીનો, વિચારો, ધનીનો પ્રેમ આ રીતે મળે. વિચાર્યો. ठंडे वजुग होए और पाए तब हकीकत देखे आए सब दुनिया हुए गुनेगार देखा बखत दो जग कार. કે જ્યારે સાચું જ્ઞાન એમને મળશે, ઠંડે વજુદ હોવે વર પાએ. વર પાએ મીન્સ સાચું જ્ઞાન મળશે એમને
અને સાચું જ્ઞાન મળશે તો એમનો અહંકાર છે એ અહંકાર સમાપ્ત થઈ જશે. સાચી રાહ, સાચું જ્ઞાન. અને એ ક્યાં છે? તો તારતમ વાણી આ બ્રહ્માંડની અંદર જાહેર થશે. કહેતી હું મત કો સુનસી સબ સંસાર, મકસૂદ તિनको હોયસી લેસી એ વિચાર. એમને લાભ મળશે. અને એ જે છે એનાથી એ લોકો જે છે એ દુનિયા વાળાનો અહંકાર છે એ સમાપ્ત થઈ જશે. અને જ્યારે એમનો અહંકાર સમાપ્ત થઈ ગયો અને એ અહંકાર સમાપ્ત થઈ ગયો ત્યારે એમને હકીકતની સમજ પડશે કે હાય હાય મેં આ શું કર્યું. કોની વાત છે? અંગોની વાત છે. સબ દુનિયા હુઈ ગુનેગાર. કોના કારણે દુનિયા ગુનેગાર થઈ? એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ જ્ઞાનીઓ, અધિકારીઓ, ધર્માધિકારીઓ, જે ચેલાઓ બનાવીને બેસેલા છે એ લોકો. કે એમને ગેરમાર્ગે દોરી રહ્યા હતા. હવે સત્યની રાહ એમને ખબર પડી, સાચી રાહ ખબર પડી, અને એ રાહ જ્યારે એમને ખબર પડશે, એમનું મન શાંત થશે, ત્યારે એમને ખબર પડશે કે પસ્તાવો થશે એમને. એ હકીકતને બધી સમજશે અને એ હકીકતને સમજ્યા તો પછી દુનિયાવાળાને સાચી રાહ બતાવશે. દુનિયાવાળાને સાચી રાહ બતાવશે. એ જ સબ દુનિયા હુઈ ગુનેગાર, સબ દુનિયા હુઈ ગુનેગાર. હવે દુનિયા ગુનેગાર છે તો પછી યો દેખ્યા બખત દોજકકાર. એમણે આ બધું જોયું. એમણે આ બધું જોયું. ક્યારે જોયું? પોતાનો અહંકાર સમાપ્ત થયો ત્યારે. પોતાનો અહંકાર ક્યારે સમાપ્ત થયો? કે જ્યારે એમને સાચો વર મળ્યો, મીન્સ સાચી રાહ મળી એમને, તારતમ વાણી મળી એમને. કે આપણે જે બતાવી રહ્યા છે, આપણે જે કરી રહ્યા છીએ તો બધો ખોટો માર્ગ આપણે કરી રહ્યા છે, અને ખોટો માર્ગ બધાને, બધા અનુયાયી અને બધા ચેલાઓને બતાવી રહ્યા છે. તો ચિંતામણી જેવું બન્યું જોઈએ કે કાલે કુત્તે કો મારો એમ કે છે. જાહેરમાં કહી દીધું. 1000 એમના શિષ્યો હતા એમની અંદર, જાહેરની અંદર કે મારી પાસે કશું નથી. સ્વામીજીના ચરણોની અંદર. ચિંતામણી શું કર્યું વિચાર તમે જુઓ. આગલે દિવસ શું કે છે કે શિષ્યોને દેખતો મને કે તમે આ ના કરો, કે તમારે જે કહો મને ખાનગીમાં કહેજો. કારણ કે હજુ સ્વાભિમાન મારું છે, મારી આબરૂ છે, મારી આબરૂ ન કાઢશો એમ કે છે. શિષ્ય નથી, અભિમાન હતું, અને અભિમાનના બીજે દિવસે ચૂરે ચૂરા કરી રહ્યા છે. ત્યારે કે છે ચિંતામણી કાલે કુત્તે કો મારો. કારણ કે સાચી રાહની સમજ પડી ગઈ એમને. એ વર મળ્યો એમને, મીન્સ એ માર્ગ મળ્યો કે હું જે કંઈક કરી રહ્યો છું ખોટું કરી રહ્યો છું. अब जो सुनो खास उमत, अब जो सुनो सा खास उमत, बड़ खड़े रहो दो जग एक वक्त, जिन बागो गो से रहो खड़े, देखो दो जगियो खजाने बड़े. કે હવે આપણને કે છે બ્રહ્મ સૃષ્ટિને, હવે બ્રહ્મ સૃષ્ટિને કે છે. શા માટે કે છે બ્રહ્મ સૃષ્ટિને? ઉદાહરણ બતાવી રહ્યા છે. તમે જુઓ, આ નજારો તમે જુઓ એમ કે છે. કયો નજારો? કે અબ જો સુનો ખાસ ઉમત, ખડે રહો દો જગહ એક વખત. ખડે રહો દો જગહ એક વખત મીન્સ આ દોજકની અગ્નિની અંદર જે લોકો જલી રહ્યા છે એમ કે છે
કે જલી રહ્યા છે એને તમે જે જોઈ રહ્યા છો એમ કે છે, આનાથી તમે દૂર ન જાઓ એમ કે છે. સુંદર સર સાંભળો, આનાથી તમે દૂર ન જાઓ. પણ શું કહ્યું કે તમે જે ઈશ્ક અને જે ઈલમ છે આની અંદરથી ડગશો નહીં. આ રાહ પર તમે ચાલવાનું શરૂ કરો. જીન ભાગો ગોસે રહો ખડે. જીન ભાગો ગોસે રહો ખડે. મીન્સ આનાથી દૂર તમે ન જાઓ, પણ તમે શું રહો, દેખો દો જગ્યા ખજાને બળે. દેખો દો જગ્યા, કે એમને તમે જુઓ છો, તો એમને જોયા પછી તમારો જે ઈશ્ક અને જે ઈમામ છે એ પાકો થવો જોઈએ. એમ એ ખજાને તમારા વધવા જોઈએ એમ કે છે. કે દોજક્યો આ રીતે જો અગ્નિની અંદર જલતા હોય તો ભાઈ આપણે તો આપણી જે રાહ છે એની પર મજબૂતી રાખવી જોઈએ કે ભાઈ આ વસ્તુ તો આપણી પર તો નહીં આવે. આ ડર જે છે, એ જે ડર, આ એક પ્રકારનો ડર છે. જો એમણે ન કર્યું તો એમને આ દોજકની અગ્નિમાં જલવું પડ્યું છે. અને જો આપણે નહીં કરીએ તો, અને એ નહીં કરીએ તો એ વિચારો, એટલે એનાથી દૂર ન જાઓ તમે એમ કે છે. પણ એ તમે જોશો તો તમારો ઈમામ અને જે ઈશ્ક છે એ પાક્કો થશે, વિશ્વાસ પાક્કો થશે, અને એને ન છોડો, એ માર્ગ પર ચાલો. અને જુઓ કે ગુનેગાર કઈ રીતે દોજકની અગ્નિની અંદર જલી રહ્યા છે એમ કે છે. આપણે કહીએ છીએ ને ભાઈ જે કરેલા કર્મ ભોગવવા પડે, પણ એવા કર્મ જ ન કર્યા હોય તો ભોગવાની જરૂર પડે ખરી? એ અહીંયા બતાવી રહ્યા છે કે જે મોમીનો છે, મોમીનો કે છે આજે દોજકની અંદર અગ્નિની અંદર 10 પ્રકારની દોજકની અગ્નિ અંદર જે જલી રહ્યા છે એને તમે જુઓ તમે એમ કે છે. એનાથી દૂર ન ભાગો. તો દૂર ન ભાગો તો શું થશે કે તમારો જે ઈમામ જે છે અને જે ઈશ્ક છે એ પાક્કો થશે એમ કે છે. આપણે એની અંદર દ્રઢતા વધશે એમ કે છે. બિસ્તર જવાન મોમિન નિગેવાન દોજક ખજાના પહોંચે કુફરાન તહો તાઈ બખત પહોંચે સબન પડદે પે જલે અગીન. બિસ્ત રજવાન મોમિન નિગેવાન, કે હવે જે આ દોજકની અગ્નિની અંદર આ દુનિયા જલી રહી છે એમ કે છે, હવે એમની પર જો મોમિનોની નજર પડે અથવા એમની નજર મોમિનો પર પડે. હવે નજર પડવી મીન્સ શું છે? ખાલી દ્રષ્ટિ નથી, જાહેરી દ્રષ્ટિ અને દ્રષ્ટિ કરીએ પણ એ દ્રષ્ટિ નથી, પણ એ નજર પડે તો એ નજરથી મીન્સ એમની રાહ જે છે કે ભાઈ આપણે આવા છીએ, આપણે આપણી દોજકની અંદર જલી રહ્યા છીએ. એક એક્ઝામ્પલ, પેલા સંસારનું એક એક્ઝામ્પલ જોઈએ કે આજુબાજુમાં બે ઘર છે. શરૂઆતની અંદર બંને ઘરો કે એક સરખી કક્ષાના છે. સરખી કક્ષાના મીન્સ કે એમની આર્થિક પરિસ્થિતિ એક સરખી છે બંનેની. પણ સમય જતો પેલાની પરિસ્થિતિ, એકની પરિસ્થિતિ બગડે છે અને બીજાની જે પરિસ્થિતિ છે પૈસે ટકે સમૃદ્ધ થાય છે. એટલે હવે બાજુવાળો વિચારે કે ભાઈ આ આટલો સુખી કેમ છે એમ કે છે. એને શું કર્યું વિચારે ને, એને શું કર્યું એમ. તો લાવ હું એ માર્ગ પર ચાલું. એક આ બને, એ વિચારી રહ્યો છે કે હું એ માર્ગ પર ચાલું.
એટલે એનો જે ખોટો માર્ગ હતો એ ખોટો માર્ગ બંધ કરી અને એ માર્ગ પર ચાલવા પ્રયત્ન કર્યો. એક આ બને. હવે જે સમૃદ્ધ થયેલો છે, એ સમૃદ્ધ થયેલો છે એની દ્રષ્ટિ બાજુ પર પડે, થોડી દયા આવે કે ભાઈ આટલું બધું તને હેરાન પરેશાન થઈ રહ્યો છું, તો ચાલુ તને મારા ધંધા પર લઈ જાઓ, અથવા તને જોબ મળે, સારી જોબ મળે એવું તને બતાવું. એની રહેમ કરમ, એ આપણો હાથ પકડે, કહેવાનો મતલબ. તો પણ આપણે ઉપર આવીએ અને એ જે રીતે ચાલી રહ્યો છે એ રીતે આપણે ચાલવા પ્રયત્ન કરીએ તો પણ આપણે આગળ આવીએ. એમને આપતો આપણે, એટલે કે જે મોમીનની દ્રષ્ટિ પડે, નિગવાન, જે મોમીનની દ્રષ્ટિ પડે. હવે મોમીનની દ્રષ્ટિ પડી મીન્સ કે મોમીનોએ એમનો હાથ પકડ્યો, સાચી રાહ બતાવી. હાથ પકડ્યો મીન્સ સાચી રાહ બતાવી. એટલે મોમીનોની જે રહેમ ભરી જે નજર જે છે, મોમીનોની રહેમ ભરી જે નજર છે, એને કારણે જે દોજકીઓ જે છે, એ દોજકીઓ છે એ આ અગ્નિની અંદર જલી રહ્યા હતા, 10 પ્રકારની અગ્નિની અંદર જલી રહ્યા હતા, એમાંથી સાફ અને નિર્મલ થશે. એમનેમ નથી થવાના નિર્મલ. જ્યાં સુધી પાક ન થાય ત્યાં સુધી અખંડ બહિષ્ઠી ન પડે. તો એ જ્યારે મોમીનોની નજર પડશે, મીન્સ મોમીનોના માર્ગ પર, મોમીનો કહી રહ્યા છે એ માર્ગ પર ચાલશે, એમની રહેમ નજર હશે, એમનો હાથ પકડશે મોમીનો, તો એ પાક થશે. અને એ પાક થશે તો એમને અખંડ બહિષ્ઠી મળશે, અખંડ મુક્તિ પ્રાપ્ત થશે એમને. અને જે કાફિર લોકો જે છે, એ કાફિર લોકો, હવે તો બંને બાજુ થાય ને, કે એકવાર કે અને મોમીનો એકવાર કે અને માર્ગ પર આવી જાય. પણ જે ન માનને વાળા હોય, કાફિરો હોય, એને શું કરે? તો એ દોજકની અગ્નિની અંદર જલતા રહેશે જ્યાં સુધી આ સમજાશે નહીં, જ્યાં સુધી પાક નહીં થાય ત્યાં સુધી એમને અખંડ બહિષ્ઠી નહીં મળે, ત્યાં સુધી એમનો છુટકારો નથી થવાનો. જ્યાં સુધી એમનો અહંકાર ખત્મ ન થાય ત્યાં સુધી એમનો છુટકારો થવાનો નથી. અને જ્યાં સુધી એમનો અહંકાર સમાપ્ત ના થાય ત્યાં સુધી તો બહિષ્ઠીમાં જવાના નથી. એટલે આ અહંકાર જે છે એને સમાપ્ત કરવો પડશે, કરવો પડશે ને કરવો પડશે. પાક થયા વગર, કહેવાનો મતલબ કે પાક થયા વગર એમને અખંડ બહિષ્ઠી મળવાની નથી. સુંદર સાથ, આની અંદર થોડી વધારે તમે દિલથી વિચારશો તો સમજાશે કે આમ ખલક જે છે એ આમ ખલક જ્યાં સુધી પાક ન થાય, નિર્મળ ન બને, ત્યાં સુધી એમને અખંડ બહિષ્ઠી ન મળે. એ જ રીતે જે મોમીનો જે છે, જ્યાં સુધી મોમીન જે છે એ રૂહ ન બને, મોમીન જે છે એ રૂહ ન બને, ત્યાં સુધી ધણીનો ઇશ્ક મળવાનો નથી. બહુ બારીક વાતો છે આ. જ્યાં સુધી મોમીન રૂહ ન બને ત્યાં સુધી એમને, મોમીન જ્યાં સુધી રૂહ ન બને ત્યાં સુધી એમને ધણીનો ઇશ્ક મળશે નહીં, ધામ દેખાશે નહીં, પર આત્મ જોશે નહીં, અને કયામત થશે નહીં. મોમીન રૂહ ક્યારે બને? અંતસ્કરણમાંથી બહાર નીકળો ત્યારે. અંતસ્કરણમાંથી બહાર નીકળો ત્યારે. અંતસ્કરણમાંથી બહાર નીકળવું એટલે આપણે ને રાજ્ય મહારાજ વચ્ચેનો જો મોટામાં મોટો પડદો તો કયો પડદો છે? વજૂદનો પડદો છે. એ વજૂદ હટાવી દો, પડદો હટી ગયો હતો. હમ તુમ જુદા નહીં હૈ, એ પડદા હટા કે દેખ લો, હમ તુમ જુદા નહીં હૈ. તો કયો પડદો હટાવવાનો છે? વજૂદનો પડદો હટાવવાનો છે. હવે રાજ્ય મહારાજ કે મેં તો મેરા દઈ ચૂકી,
આની અંદર ધણીએ શું કહ્યું કે મેં તો મેરા દઈ ચૂકી, હવે તું તારી જાતે પડદો ના હટાવે હું શું કરું? હવે તો તને બધી ખબર પડી ગઈ, બધી શુદ્ધ પડી ગઈ કે આપણે ને મારે ને તારા વચ્ચેનો જે પડદો છે આ વજૂદનો પડદો છે. હવે પડદો તું તારી જાતે હટાવ તો તું મને મળીશ. હવે આપણને જો ધણીનો ઈશ્ક સાચો હોય, આપણી પાસે ધણીનો ઈશ્ક આપણો સાચો હોય, આપણી આત્મ જાગૃત થઈ જાય તો પડદો તરત હટી જાય. પણ વજૂદનો પડદો હટતો નહીં. એની પાછળનું કારણ કે આપણો ઈશ્ક છે હજુ વજૂદ સાથે છે. આપણો ઈશ્ક કોની સાથે છે? વજૂદ સાથે છે. મીન્સ વજૂદના સંબંધોને આપણે હજુ નિભાવી રહ્યા છે. ત્યાં આપણો ઈશ્ક ગતો રહ્યો છે. હવે ધણીનો ઈશ્ક કેવી રીતે મળે? હવે એ ઈશ્ક છે ક્યાં? તો નાના નાના પરિવાર કરીને બેઠેલા છે ત્યાં. દુનિયા સાથે કોઈ ઈશ્ક નથી તમને, દુનિયા સાથે કોઈ ઈશ્ક નથી. પણ જે નાના નાના પરિવાર કરીને જે બેઠેલા છે ત્યાં આપણે ઈશ્ક, ત્યાં આપણું વજૂદ ચાલી રહ્યું છે. એ ન હોય તો એટલે મોટામાં મોટા મગરમચ્છ કયા છે એમને. મોટામાં મોટા મગરમચ્છ હોય તો પરિવાર છે, કુટુંબ પરિવાર. અને એટલું પૂરતું નથી સુંદર સાથ. કુટુંબ પરિવાર છે તો છે કોણે? તો મોટા મોટા લેણદારો. તમારા બધા લેણદારો છે બધા. એટલા માટે તમે એમની સાથે છો. તમે બીજાને તમારી ચીજ બીજાને તમે આપો છો? ના, પરિવારને આપો છો. એ તમે લેણું આપી રહ્યા છો. તમારું માગતું હશે, માગતું ચૂકવી રહ્યા છો. મોટામાં મોટા લેણદારો છે. અને લેણ પતી ગયું એટલે એના માર્ગે, એના રસ્તે ને આપણે આપણા રસ્તે ઓટોમેટિક છૂટું થઈ જશે. વિચાર, આની પર વિચાર કરો. વિચાર આની પર વિચાર કરો. એટલે મારું આ લઈ ગયું, મારું આ લઈ ગયું, છોડો. લેણું તમારું દેવું બધું ચૂકતું થાય છે. જીવનું દેવું ચૂકતું થાય છે, આત્માનું નહીં. હવે આ સમજ પડવી જોઈએ. ના થતું થયેલું હોય તો જમા થશે. એ મોટામાં મોટા લેણદારો છે અને એને આપણે છોડતા નથી. એ વજૂદ મોટામાં મોટું છે. એ પડદો મોટામાં મોટો છે. જ્યારે એ પડદો હટી જશે તો ગૌપચ વદ સમજીને આ સંસાર છોડીને ચાલી જઈશું આપણે. જે રીતે આપણે વ્રજમાં કર્યું હતું. વ્રજમાં કર્યું હતું. નાથજી મહારાજે કહ્યું, પેલા શ્રી કૃષ્ણજીએ કહ્યું કે ચાલો વૃંદાવનની અંદર રાસ ખેલવા જઈએ. તારે તો આપણે શું કહ્યું તને? લાલ પીળા થઈ ગઈ ને તને બાન છે, અમારું કુટુંબ પરિવાર છે ને આ છે તે છે. ઘણું બધું કહ્યું તું, ઘણું બધું કહ્યું તું. કશું ના બોલ્યા. ધની કશું ના બોલ્યા. બસ કશું ના બોલ્યા. એની સાથે એમણે બોલવાનું બંધ કરી દીધું. 52 દિવસ બોલવાનું બંધ કરી દીધું એમણે. અને એ બોલવાનું બંધ કરી દીધું 52 દિવસ સુધી. ત્યારે એમની સાચી પહેચાન થઈ. સાચી પહેચાન થઈ. જેના કારણે આપણે ગયા ન હતા. કુટુંબ પરિવારને કારણે આપણે ગયા ન હતા. એમને ગૌપચ વદ સમજીને છોડીને ચાલ્યા ગયા રાસની અંદર. જેના કારણે આપણને ઈશ્ક નથી મળતો અત્યારે જાગણી બ્રહ્માંડની અંદર. તે સમયે તો આપણને શુદ્ધ નથી અને આપણે વળગીને બેસી રહ્યા હતા. વ્રજની અંદર આપણને શુદ્ધ ન હતી અને વળગીને બેસી રહ્યા હતા. આપણને જાગણી બ્રહ્માંડની અંદર બધી જ શુદ્ધ છે, છતાં વળગીને બેસી રહ્યા છે. અને એ જ્યારે અસલું પહેચાન થશે, અને એ અસલું પહેચાન ક્યારે થશે? આત્મ જ્યારે બળ કરશે ત્યારે. એ વગર અસલું પહેચાન થવાની નથી. આત્મ જ્યારે બળ કરશે અને જ્યારે આત્મે બળ કર્યું તો પછી વજૂદ નહીં રહે. વજૂદ નહીં રહે. અંતસ્કરણ સમાપ્ત થઈ જશે. અને આ સ્થિતિ જ્યારે આપણી આવશે ત્યારે ધણીના દીદાર થશે, ધણીની વાતો સંભળાશે.
પરમધામના 25 પક્ષની અંદર ગલી ગલીની અંદર ફરીશું. તો આ વજૂદનો પડદો હટાવી દો. જેમ અહંકારી લોક જે પોતાનો અહંકાર ન છોડે ત્યાં સુધી દોજકની આગની અંદર જલશે. પણ જ્યારે નિર્મળ થશે ત્યારે એમને અખંડ બહિષ્ઠી મળશે. અને જ્યાં સુધી નિર્મળ ન થાય ત્યાં સુધી અખંડ બહિષ્ઠી ન મળે. એમ જ્યાં સુધી આપણે વજૂદને ન છોડીશું, વજૂદને નહીં છોડીએ ત્યાં સુધી ધણીનો ઇશ્ક નહીં મળે. ત્યાં સુધી ધણીનો ઇશ્ક નહીં મળે. વજૂદને છોડવું પડશે, અંતસ્કરણમાંથી બહાર નીકળવું પડશે. નહીં તો 400 વર્ષ થઈ ગયા છે, અને આની આ રીતે ચાલીશું તો 4000 વર્ષ થશે તો પણ આપણા અહીં ના હૈશું. એટલે ચેત સકો સોચેત્યો. સાચી રાહ આ છે, સાચી રાહ, સાચો માર્ગ આ છે. જે બ્રહ્મ સૃષ્ટિ હશે એ બ્રહ્મ સૃષ્ટિ દિલથી વિચારશે તો સાચી રાહ આ છે, ને આ માર્ગ પર ચાલો. હવે કે છે ધણીના હુકમથી ખડું છે. સુંદર સાથ એવું કે છે કે ધણીના હુકમથી ખડું છે. નો ડાઉટ, આમાં કોઈ સંશય નથી. ધણીના હુકમથી ખડું છે. પણ કયો હુકમ જે છે એ તો વિચારો. ધણીનો હુકમ બદલી શકાય? ઘણા બધા પ્રશ્નો છે આની અંદર. અવશ્ય બદલાય, આમાં કોઈ સંશય નથી. એક એક્ઝામ્પલ આનો આપું. આપણે ક્યાંથી ક્યાં ગયા આપણે સમજવા જેવી વાત છે. એક એક્ઝામ્પલ આપું. બાળક છે, બાળક અને માતા. બાળક સાંભળતો નથી, માતા ગુસ્સાની અંદર છે કે આજે તો એને હું મારો. પણ જ્યારે બાળક જે છે એ હસતો હસતો એ માને વળગી પડે, ગળે વળગી પડે તો માનો ગુસ્સો ક્યાં ગતો રહ્યો? ગતો રહ્યો ને, એક પલની અંદર ગતો રહ્યો ને. એમ જે ધણીનો જે હુકમ છે, સાંભળજો સુંદર સાહેબ, ધણીનો હુકમ છે, પણ એ હુકમ પૂર્ણ નથી થતો. એની પાછળનું કારણ ધણી આશિક છે. ધણી આશિક છે. એટલે જ્યાં સુધી રૂહોના દિલની ઈચ્છા પૂર્ણ ન થાય ત્યાં સુધી ધણીનો હુકમ કાર્ય ન કરે. ધણીનો હુકમ જ આ છે, રૂહોના દિલની ઈચ્છા એ જ ધણીનો આદેશ છે. એ જ ધણીનો આદેશ છે. અને એટલા માટે ધણી આપણને વારે ઘડીએ કહી રહ્યા છે, મેરા અર્શ દિલ મોમિન, मैं तो आया सब विद वतन सहित, तुम न पहचानो तो मैं क्या करूं? मेरी रूह तू आंखें खोल, तुमको इश्क उपजाने करूं सो अनेक उपाय. શા માટે કરી રહ્યા છે? જો ધણીનો હુકમ ચાલતો હોય તો આ બધું શા માટે કરી રહ્યા છે? એટલે ધણીનો હુકમ નથી, હવે રૂહોનો દિલની ઈચ્છા જે છે. એટલે આપણે જ્યાં સુધી વજૂદને સમાપ્ત નહીં કરીએ ત્યાં સુધી આ બ્રહ્માંડનો લય થવાનો નથી. એટલે સમય નિપટ છે, સમય નજદીક છે, નજદીક છે. પણ ક્યારે કે બધી રૂહ જે છે, બધા મોમીનો જે છે એ આ વજૂદને છોડશે ત્યારે. એ વગર શક્ય નથી. સમયને ધ્યાનમાં આપીને આ ચોપાઈને દોડાવીએ. बिस्तर जवान मोहमिन निगेवान, दोजक खजाना पहुंचे कुफरान, तहां ताई बखत पहुंचे सबन, पैदल पे जले अगन, पैदल पे जले अगीन. बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ. સર્વ સુંદર સાથના ચરણોમાં કોટાન કુંડનો પ્રણામજી.